નમસ્કાર મિત્રો, દર વખતેની જેમ આ વખતે પણ આપણે વિડીયોના માધ્યમથી મળી રહ્યા છીએ. આજે આપણે આપણો જે અધૂરો પાઠ છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. અંગ્રેજીની અંદર લેસન નંબર 7, હાઉ ડઝ ઇટ સ્મેલ? સુવાસ કેવી રીતે આવે છે? રીડ 1 પાર્ટ બીજો. ગયા અઠવાડિયે આપણે જોયું હતું, બરાબર, કે સ્વાદનો નિહિત માર્ગ છે એ નાક છે. નાક દ્વારા આપણે સ્વાદ છે એ પારખી શકીએ છીએ. તો ચાલો આવું જોઈએ. આગળ આપણને આ પાઠની અંદર જે બાકી છે એ ચલાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર. The sense of smell is far more complex than the sense of taste. મતલબ છે સોડમની સંવેદના એ સ્વાદની સંવેદનાથી વધારે સંકુલ છે. Impossible to prepare a table of objects and their standard smells. Mostly there is never only one smell for one object. Scientists use the term flavor profile for smells. કહેવાનો મતલબ કે વસ્તુઓનો કોઠો બનાવી તેમની કઈ પ્રમાણભૂત સોડમ છે તેમ કરવું લગભગ અશક્ય છે. પણ મોટે ભાગે એક પદાર્થથી એક જ સોડમ હોય છે તેવું નથી. વૈજ્ઞાનિકો છે તેને સ્વાદ સોડમના ફ્લેવર પ્રોફાઇલ એટલે કે સ્વાદ સોડમનું રેખાચિત્ર એવું નામ વૈજ્ઞાનિકોએ એમને આપ્યું છે. They have classified smell under such heading: earthrils, aromatic, fragrant, abrasives, garlic, burning, gouty, and fetid. But this classification is still tentative and universally is believed that each natural odor of flavor is a blend of many smells. તેઓએ આ મથાળા હેઠળ આ સોડમ છે એને વર્ગીકૃત કરી છે. બરાબર. એમાં એમના નામ છે જુદા જુદા અલૌકિક સોડમ છે કે માદક, સુગંધિત, સુવાસ, લહેજતદાર, લસણ જેવી, દાજિયા કે દાજવાનું અથવા તો બળવાનું જે ફોરમ સુગંધ છે તે, અણગમો ઉપજાવનાર એટલે આપણે ન ગમતી હોય તેવી સ્મેલ, આ બધી છે. તેમજ દુર્ગંધ. પણ આ વર્ગીકરણ હજુ એ કામ ચલાવ અને અસંતોષકારક છે એવું માનવામાં આવે છે. દરેક કુદરતી સોડમનો ક્રમ એ ઘણી સોડમનું મિશ્રણ હોય છે. દરેક જે સોડમ છે એ સોડમ કુદરતી ક્રમ હોય છે. એથી આગળ જોઈએ શું કહે છે. Do we different much from one another in our sense of smell? Of course, there is some variation in sensation of smell of woman than that of men. Women have more acute sense of smell than men have, and this sense become due with again smoking, drinking, alcoholical beverage. When we have common cold, the smell receptor located in about 2.5 square centimeters in upper nasal cavity become deaf. So the cold suffer sense of the is affected, believe that he has lost sense of taste. Actually his sense of smell is lost and therefore he is not also identified flavor of the food. બહુ સરસ મજાની વાત કરી છે આ ફકરાની અંદર. આપણને આગળ શું કહે છે કે શું આપણે
સોડમની જે સંવેદના છે એના સંદર્ભમાં એકબીજાથી જુદો જુદો મત ધરાવીએ છીએ. આપણા બધાના મત એક સરખા હોતા નથી. કહેવાનો મતલબ એ છે કે પુરુષોની સોડમની સંવેદના અને સ્ત્રીઓની સોડમની સંવેદનામાં કેટલીક ભિન્નતા એટલે અલગતા જોવા મળે છે. સ્ત્રીઓની સોડમની સંવેદના પુરુષો કરતા વધુ તીવ્ર હોય છે. સ્ત્રીઓ છે એમને આપણા કરતા એટલે પુરુષો કરતા વધારે સ્મેલ છે એ પારખી શકે છે. આ સંવેદના ઉંમર વધવાની સાથે ધૂમ્રપાન અને દારૂના સેવનથી કે માદક પીણાનું સેવન કરવાને કારણે ધીમે ધીમે ઓછી થતી જાય છે. જ્યારે આપણે સામાન્ય શરદી થાય છે ત્યારે લગભગ 2.5 ચોરસ સેન્ટીમીટરના વ્યાપમાં નાકનું જે પોલાણ હોય છે એના ઉપલા ભાગે રહેલા સંવેદના ગ્રહણ કરનારા કોષ મૃત થઈ જતા હોય છે. શરદી થાય ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો સ્વાદ એને પારખી શકતા નથી. શા માટે? તો કે નાકની અંદર જે પોલાણ આવેલું છે એનો ઉપલો ભાગ છે એની અંદર જે સંવેદની ગ્રાહીઓ કે સંવેદના નાડીઓ હોય છે એ મૃત બની જાય છે. શરદીના દર્દીની સ્વાદની સંવેદના પ્રભાવિત ન થઈ હોવા છતાં તે દર્દી માને છે કે તેણે સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે. હકીકતમાં જોઈએ તો તેની સોડમની સંવેદના ચાલી ગઈ છે, તેથી તે ખોરાકના સ્વાદ ઓળખવા માટે સમર્થ થતો નથી. તાવ આવે ત્યારે આપણે જોઈએ છીએ તાવ હોયા ગયા પછી આપણા હોઠ છે એ હોજી જાય અથવા તો એ દુખે છે, ગળામાં બળતરા થાય છે, જમવાનું 3-4 દિવસ સુધી ભાવતું નથી. તો એનું કારણ શું? તો કે એ આપણા જે સંવેદના ગ્રાહીઓ હોય છે સ્મેલ માટેની એ મૃત થઈ ગઈ હોય છે. એને જીવંત થવા માટે થોડો સમય લાગે છે. એટલા માટે આપણે એ જમવામાં એનો જમવાનો જે સ્વાદ છે એ સ્વાદ બરાબર આપણે આપતો નથી અને એ જમવાનું આપણે ઓછું ચાલે છે. એથી આગળ શું કહે છે જોઈએ. ટચ, પ્રેશર એન્ડ પેઇન all require direct contact. Usually hearing and sight are like smell. Long distance smell has its advantage. Sight is dependent of the sun and it is too great. External useless at night, but smell is on day and night duty. Also hearing is dependent on the production of sound. If animal is trying to locate animal B, many succeed refraining from making a sound order. On the contrary, is not consciously controlled. કહેવાનો મતલબ એ છે કે સ્પર્શ છે એ દબાણ અને પીડા આ બધા માટે પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે. સામાન્ય રીતે શ્રવણ અને દ્રષ્ટિ એ સોડમની જેમ દૂરના અંતરની સંવેદનાઓ છે. સોડમને તેનો લાભ મળે છે. દ્રષ્ટિ એટલે કે કુદરતી અવસ્થામાં એ સૂર્ય પર આધારિત હોય છે અને મહદઅંશે રાત્રે એ વસ્તુ નકામી થઈ જાય છે. પરંતુ સોડમ એ દિન રાત સક્રિય હોય છે. સુવાસ એ દિન રાત સક્રિય હોય છે. શ્રવણ અને અવાજના ઉત્પાદન ઉપર પણ આધારિત છે. જો અ નામનું પ્રાણી બ નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય તો બ નામનું પ્રાણી અવાજ પેદા કરવામાંથી અડગું રહેવામાં પણ સફળ રહે છે. જ્યારે સામે છેડે સોડમને સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી. આગળ જોઈએ. Among primates generally and humans especially, the sense of smell has been displaced for long distance, proposed by the sense of sight. This is the result not only on a symptom of sight but a
deadening of smell. Our sense of smell is far less delicate than that of a dog. This shows up in the physical fact that the area of smell reception in our nose is much less, and so is the area of the brain given over the reception and analysis of olfactory sensations. કહેવાનો મતલબ સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે સોડમની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે. આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં, પણ પ્રાણ શક્તિ મૃત કરવાનું પણ પરિણામ છે. આપણી ધારણ શક્તિ કૂતરાની ધારણ શક્તિ કરતા ઓછી હોય છે. શારીરિક આપણી ધારણ શક્તિ કૂતરાની પ્રાણ શક્તિ કરતા ઘણી ઓછી હોય છે. એને કારણે આપણે નાકમાંનો સોડમ પારખવાનો વિસ્તાર ઘણો ઓછો છે. તેવું જ સોડમની સંવેદના ગ્રહણ પૃથ્થકરણની બાબતમાં છે. આ વિસ્તાર તેમના મગજના કરતા ઘણો મોટો હોય છે. આપણા કરતા કૂતરાઓ છે, બરાબર, એ કૂતરાઓ છે એ વધારે પડતી સોડમ લઈ શકે છે. એટલા માટે એનો મિલિટરીની અંદર ગુનાશોધક શાખાઓની અંદર એ કૂતરાઓનો ઉપયોગ થાય છે. એ સૂંઘતા એ પેલા જે ગુનેગારો છે તેમને શોધવામાં મદદરૂપ થાય છે. શા માટે? તો કે આપણી દ્રષ્ટિ કરતા, બરાબર, આપણા અંતર કરતા જે કૂતરાનું ગંધ પારખવાનું અંતર છે એ વધારે છે. એટલા માટે એમનો ઉપયોગ છે એ આ ગુના શોધવા અથવા તો ગુનેગારોને શોધવા માટે અને ડિફેન્સની અંદર બચાવમાં પણ એમનો સમાવેશ થાય છે. કોઈ મોટું બિલ્ડિંગ પડી ગયું હોય, કાટમાળની અંદર કેટલા માણસો દટાયેલા છે તે લાશોને શોધવાનું કામ છે એ પણ સ્મેલથી આ કૂતરાઓ કરી શકે છે. આપણે ટીવીમાં અવારનવાર એવું જોઈએ પણ છીએ. આગળ શું કહે છે? The mechanism by which a particular smell activates a certain receptor, that is why on chemical smells thus another smell also is unknown. Recently there have been suggestions that chemical smell as they did become of the overall shape of their modulator of because they punctuate the of smell detector because the part of the smell same manner of punching or the same fashion or vibrating would all smell the same. However, all such tests are yet only at the stage of conjecture. આગળ કે છે આપણને કે કોઈ ચોક્કસ ગ્રહણ કોષ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે આપણા શરીરની અંદર. તેથી તો શા માટે એક રસાયણની સોડમ એક અને બીજા રસાયણની સોડમથી બીજી આવે છે? હજુ સુધી સમજાયું નથી કે તાજેતરમાં એવા સૂચનો થયા છે કે તેમનામાં સમાવિષ્ટ અણુઓનો સમગ્ર તથા આકારને લઈને રસાયણોની સોડમ તો યથાવત જ હોય છે અથવા તો સોડમ પારખના પેશીઓમાં છિદ્રો પાડી દીધા હોય છે અથવા તો આ તે રીતે છિદ્રોથી ભાગ પડી ગયા હોય અથવા આ જ રીતે તે ધ્રુજવા લાગે. આ તમામ બાબતો એક જ સરખી સોડમ આવે. અલબત્ત આ પ્રકારનો મત હજુ તો માત્ર અવમાનના એટલે કે ધારણાના તબક્કે જ જોવા મળે છે. એટ લાસ્ટ છેલ્લા ફકરાની અંદર શું કહે છે? Whatever the person of smell, the sense itself is most remarkable, although some human sense can be outdone by a mechanical device. Smell cannot, their living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. That is why in an age of superlative machinization, the master chef of tea tester and the perfume compounder are likely remain immense to possibility of technological unemployment. કેવાનો મતલબ શું? સોડમ પારખવાનું તંત્ર જેવું હોય તેવું પણ આ સંવેદના ખૂબ જ નોંધપાત્ર છે. જોકે કેટલીક માનવીય સંવેદનાઓ યાંત્રિક પ્રયુક્તિઓથી નિર્બળ બનાવી શકાય, પરંતુ પ્રાણ
ઘ્રાણ શક્તિ નહીં. સજીવ નાકને સ્થાને નજીકના ભવિષ્યમાં કોઈ પણ નિર્જીવ યાંત્રિક સાધનની મદદથી કાર્યરત કરવું સંભવિત નથી. તેથી જ તો આવા પ્રભાવથી યાંત્રિકતાના જમાનામાં તજજ્ઞ એટલે કે રસોઈઓ, ચા સ્વાદક અને અત્તર સંયોજનકારો ઔદ્યોગિક બેકારીથી શક્યતાઓથી મુક્ત રહેશે. બરાબર, આવું કોઈ યાંત્રિક સાધન બનાવી ન શકાય જેને કારણે આપણે સ્મેલ છે એને પારખી શકીએ. બરાબર, અહીંયા આપણો આ પાઠ છે એ આપણે પૂરો કરીએ છીએ અને રીડ 2 છે જેનું નામ છે ફર્સ્ટ એડ. બરાબર, ફર્સ્ટ એડ ની અંદર આપણને 1 2 3 4 5 6 ફકરાઓ સરસ મજાના આપેલા છે એ આપણે આવતા અઠવાડિયે કરવાનો પ્રયત્ન કરશું. પાઠની અંતે આપેલા રીડ 2 ના સ્પેલિંગ 3 વાર લખી પાકા કરવાના છે અને આ ભાષાંતર યાદ રાખવાનું છે. બધાને આવજો. ગુડ બાય.